નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના તાલુકા મથકોમાં તિરંગા યાત્રા યોજાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતું બન્યું છે, જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ 7 તાલુકાઓ મથક ખાતે ધારાસભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલી સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા। શહેરા તાલુકા મથક ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું। જિલ્લાના વિવિધ ગામ અને શાળાઓ ખાતે તિરંગા યાત્રા સહિત રંગોળી, ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું। આ ભવ્ય તિરંગા યાત્રાએ નગર સહિત ગામોમાં પણ અનેરું આકર્ષણ જમાવ્યું હતું, જેમાં બાળકો, મહિલાઓ, યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારીખ 13 ઓગસ્ટના રોજ સાંજે 3 વાગ્યે ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે। આ યાત્રા પોલીસ હેડક્વાર્ટરથી લઈને રામસાગર તળાવ સુધી પહોંચશે। જિલ્લાના દરેક સમાજના વર્ગોને આ રેલીમાં જોડાવા માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી અપીલ કરાઈ છે। તાલુકા મથક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં नागरिको जोड़ाया था। नमस्कार, मैं प्रांत अधिकारी प्रणव विजय वर्गीय। हमने अभी शहरा प्रांत में हर घर तिरंगा यात्रा का बहुत ही धूमधाम से सेलिब्रेशन किया है। हम पूरे शहरा के नगर पालिका विस्तार में एक एक घर को कवर करते हुए हमने अच्छे से यात्रा करी है। इस हर घर तिरंगा यात्रा का मेन उद्देश्य ये था कि विस्तार के सभी घरों में हमारे राष्ट्र के प्रति और हमारे तिरंगा के प्रति एक गौरव का भाव और एक प्राइड का भाव जनरेट हो सके, और हमने बहुत अच्छे से सेलिब्रेशन किया है। और यहाँ पर अभी हमने हर घर तिरंगा का सक्सेसफुल उज्जवली किया है। धन्यवाद। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।